माता की जय। तो અહીં આગળ આપણે મંત્રના આધે અલગ અલગ શ્લોકમાં અલગ અલગ સમયનું મહત્વ શાસ્ત્રમાં ઋષિમુનિઓ બતાવી ગયા છે. પહેલા શ્લોકમાં બોલી ગયા, ફરીવાર સમજાવું છું. પ્રભાતે વહતી ગંગા, સવારે મોર્નિંગમાં 7 વાગે નર્મદાજીના કિનારે આવી સ્નાન કરવામાં આવે તો નર્મદાજીની સાથે સાથે ગંગા મૈયામાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. બપોરે મધ્યાહન સમય કહેતા બપોરે 12 વાગે 12ના ટકોરે આ કિનારે આવી જો સ્નાન કરવામાં આવે તો નર્મદાજીની સાથે સાથે સરસ્વતી માતાના જળમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ત્રીજી લીટીમાં કીધું છે, અપરાહ્ને સર્વતીર્થાની, અપરાહ્ન સમય કહેતા સાંજે 4 વાગે ગાય દોવાનો સમય થાય. એ સમય દરમિયાન આ કિનારે આવી જો સ્નાન કરવામાં આવે તો નર્મદાજીની સાથે સાથે બધા પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને અંતે કીધું છે મંત્રમાં કે રાત્રો વહતી ચ નર્મદા, રાત્રે સૂર્યાસ્ત થાય, આકાશમાં તારા દેખાય ત્યારે સ્નાન કરો. બરાબર 9 વાગે માં નર્મદાજીના જળમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. સવારે 7 વાગે સ્નાન કરો, ગંગા મૈયામાં સ્નાન કરવાનું પુણ્ય મળે. બપોરે 12 વાગે સ્નાન કરવામાં આવે તો માં સરસ્વતી માતાના જળમાં સ્નાન કરવાનું પુણ્ય મળે. સાંજે 4 વાગે આવીને સ્નાન કરો, બધા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે. રાત્રિના 9 વાગે સ્નાન કરો, નર્મદાજીના જળમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજા શ્લોકમાં કીધું છે, ઓમકારે ભૃગુ ક્ષેત્રે નર્મદા ઓર સંગમે સર્વત્ર દુર્લભ રેવા ત્રિષુ સ્થાને વિશેષ. માં નર્મદાજીના જળની અંદર અલગ અલગ સ્નાનનું મહત્વ ઋષિમુનિઓ આપણને દર્શાવી ગયા છે. અહીંયા આગળ ઓમકારેશ્વરમાં જઈને પણ વિધિ તાપ કરી શકો છો, એનું પુણ્ય સારું મળે છે. ત્યાં કાવેરી નદીનો સંગમ થયો છે, વિશેષ મહત્વ છે. ભરૂચમાં જઈને પણ વિધિ વિધાન કરી શકો છો. ભૃગુ ક્ષેત્ર કહેતા ભરૂચમાં જે ભૃગુ ઋષિ થઈ ગયા એ ભૃગુ ઋષિએ તપ કરેલી ભૂમિ કહેવાય છે. વિષ્ણુ ભગવાને 3 ડગલામાં બધી ભૂમિ માગી લીધી. ભરૂચનો કિનારો છે. ઓમકારે ભૃગુ ક્ષેત્રે નર્મદા ઓર સંગમે સર્વત્ર દુર્લભ રેવા ત્રિષુ સ્થાને વિશેષ. ચાંદોદ અને કરનાળી વચ્ચે આ જગ્યા ઉપર 3 નદીનો સંગમ થયો છે. આ સંગમની ભૂમિ વિશેષ મહત્વ ધરાવતી હોવાથી લોકો આ જગ્યા શોધીને આવે છે. આ જગ્યા પર લોકો ઓમકારેશ્વરથી, નાસિકથી, ત્રંબકેશ્વરથી અને ભરૂચમાંથી પણ આ ચાંદોદની ભૂમિ એમાં પણ સંગમની ભૂમિ શોધીને આવે છે. આ દક્ષિણ પ્રયાગ તીર્થ શાસ્ત્રમાં કહી ગયા છે. ગુજરાતમાં કાશી કહેવાય છે. તો આ જગ્યા પર બેન કઈ નદીનો સંગમ થાય છે? નર્મદા ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી. તમને એવું થાય કે મારા નદી તો અહીંયા 2 દેખાય છે, ત્રીજી નદી ક્યાં ગઈ? તો ધર્મશાસ્ત્રમાં પ્રમાણ આપ્યું, જ્યાં જ્યાં 2 નદીનો સંગમ થતો હોય ત્યાં બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે અને બ્રાહ્મણના મુખમાંથી જે વેદરૂપી જ્ઞાન નીકળશે એને કહેવાય ગુપ્ત સરસ્વતી. તો આ જગ્યાનું વિશેષ મહત્વ છે. આ જગ્યા ઉપર નાના મોટા ઋષિમુનિએ તપ કરેલી ભૂમિ કહેવાય છે. આપણો ભારત ભૂમિ એ સર્વશ્રેષ્ઠ સર્વોપરી ભૂમિ કહેવાય. ભારત દેશ મહાન છે કહીએ શા માટે? કે ભારત વર્ષની અંદર નાના મોટા થઈ અને કેટલા ઋષિમુનિ થઈ ગયા? 86,000 ઋષિમુનિ આપણા ભારત ભૂમિ ઉપર થઈ ગયા. અને આ ભૂમિ ઉપર અમુક વર્ષો, જે તે વર્ષો પહેલાં, સમય પહેલાં નાના મોટા ઋષિમુનિ આ ભૂમિ ઉપર બેસી તપ કરેલું એટલે કહેવાય છે તપોભૂમિ. શું કહેવાય? આ ભૂમિ તપોભૂમિ થઈ છે. આ જગ્યા પર બેસી તમે તમારા કુળદેવી હોય, તમારા ગુરુ હોય, 1 માળા કરવામાં આવશે, 10 માળા કરવાનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થવાનું છે. આ જગ્યા પર 1 યજ્ઞ કરવામાં આવે, 10 યજ્ઞ કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો આ જગ્યાનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં દર્શાવી ગયા છે. તો આ જગ્યા પર આજે શ્રદ્ધા ભક્તિ વિશ્વાસથી પૂજા કરવાની છે. બરાબર. તો આગળ કયા ભગવાનનું મંદિર આવેલું છે? કુબેર ભંડારી. તો કુબેર ભંડારીમાં બધા અમાસ લોકો ભક્તો દર્શન માટે આવે છે. કુબેર ભગવાન કોણ હતા? કુબેર ભગવાન રાવણના પિતરાએ ભય હતા. લંકામાં યુદ્ધમાં રાવણ કુબેરજીને પરાજિત કરી દે છે અને કુબેર ભગવાનનું બધું રાજપાટ ધન દોલત રાવણ લઈ લે છે. ત્યારે કુબેર ભગવાન ખાલી હાથે નર્મદાજીના કિનારે આવી અને ભગવાન અહીં શંકર ભગવાનની આરાધના તપ કરે છે.
ત્યારે શંકર ભગવાનનું તપ કરે છે ત્યારે ભોલેનાથ પ્રસન્ન થાય છે અને કુબેર ભગવાનને વરદાન આપે છે કે ભલે રાવણે તમારું બધું રાતપાત નહીં લીધું, પરંતુ જાઓ આજથી હું તમને બધા દેવોનો ખજાનચી બનાવું છું, દેવોનો કેચર બનાવું છું. એટલે કહેવાય આ કુબેર ભંડારી. જો ભગવાનને પણ પૈસાની જરૂર હોય તો કુબેર ભગવાન પાસે આવવું પડે ભાઈ, દેવતાઓની જરૂર હોય કુબેર ભગવાન પાસે આવવું પડે. અને કાળા માથાવાળા મનુષ્ય આપણને પણ આર્થિક તકલીફ હોય તો અમાસના દર્શનનું વિશેષ મહત્વ છે. એકી સંખ્યામાં અમાસ ભરો 1, 3, 5, 7, 9 ભગવાનના ઉપર ચડાવેલું બીલી પાન આપણા ઘરે લઈ જાય લોકરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે. કુબેર ભગવાન પાસે ખૂબ ધન અને અન્ન છે. કુબેર ભગવાન ધનના ભંડારી છે. તમે નામ સાંભળ્યું હશે તિરુપતિ બાલાજી ભગવાન. તો શાસ્ત્રમાં કીધું છે તિરુપતિ બાલાજી ભગવાને પણ પોતાના લગ્ન સમયે લોન લીધી હતી કુબેર ભગવાન પાસે ભાઈ. આજ દિન સુધી ચૂકી શક્યા નથી. કેવળ એવું કહેવાય છે વર્ષમાં એકવાર EMI કે ઇન્ટરેસ્ટ હપ્તો આપવા માટે આવે છે. તો જો ભગવાનને પણ કુબેર ભગવાન પાસે આવવું પડે છે તો આપણે તો કાળા માથાવાળા મનુષ્ય છે, અવશ્ય આપણે ભગવાનના દર્શન કરવાના, ભગવાન નામ લેવાનું. આજે તમે અહીંયા આવ્યા છો તો કુબેર દાદા દર્શન કરી જજો. કહેવાનું કે હે કુબેર દાદા અમારા ઘરમાં ધન ધાન્યની પ્રાપ્તિ કરાવો. ભગવાનનો મંત્ર આવડે તો બોલવાનો છે, ન તો ગુજરાતીમાં ત્યાં સ્ટીકર મળશે પણ લઈ લેવાનું. સવાર અગરબત્તી દીવો કરો, ભગવાન નામ લેવાનું. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવનાય ધનધાન્યાધિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિત આપય સ્વાહા. ઓમ કુબેરાય નમઃ. બોલો કુબેર ભગવાન કી જય. વિનિયો.